બહુ જ લેટ થઈ ગયો સિરિયસલી. કોને થઈ ગયું ગાઈસ ગિફ્ટ લીધા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજે હું આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો સવારે પહેલાં તો હું મારા ડેલી રૂટીન કમ્પ્લીટ કરીશ અને એના પછી જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો ચાલો દિવસની શરૂઆત કરીએ. થેન્ક યુ. अभी उस टीचर को लेके आओ. તો ગાઈઝ, આજે સ્કૂલમાં ટીચર્સ ડે હતો અને આ રોજ મળ્યા પછી યાદ આવ્યું કે હા આજે ટીચર્સ ડે છે. તો આ રોજ લઈને અને ટીચર્સ ડેનું સેલિબ્રેશન કરીને તો મજા આવી. અને હવે આજના આખા દિવસમાં બીજું હું શું કરું છું તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ, આજના જમવાનામાં છે ખીચડી કઢી. તો ગાઈઝ, અત્યારે હાર્દિક મને લેવા આવે છે અને હું જાઉં છું હાર્દિકની સાથે આરફાનું ગિફ્ટ લેવા માટે. તો ચલો બતાવું કે શું ગિફ્ટ લેવાનું છું તે. ગાઈઝ, અમે ચાંદીનું બ્રેસલેટ લીધું છે આરફા માટે. તો આજે એની બર્થડે છે, રાત્રે જવાનું છે એટલે અમે એના માટે ચાંદીનું બ્રેસલેટ લીધું છે. હવે અમે બીજી વસ્તુ એના માટે લેવા જઈએ છીએ અને વિચાર તો એવો છે કે એના માટે ડોલ સેટ જેવું કંઈ લઈએ એટલે એ રમી પણ શકે એમ. તો જઈએ જોવા. તો ગાઈઝ, અમે લોકો ડોલ સેટ જોવા ગયેલા બટ અમને એટલું ખાસ નહીં લાગ્યું એટલે અમે વિચાર્યું કે અમે એને ટોયઝ આપવા કરતાં વધારે સારું છે કે અમે એને કંઈ આઉટફિટ આપીએ. તો અત્યારે અમે લોકો જોવા જઈએ છીએ એટલે હું અને મારી મમ્મી જોવા જઈએ છીએ. તો ચલો જઈએ અને જોઈએ. તો ગાઈઝ, આરફાનું જે બર્થડે ગિફ્ટ હતું તે લઈને હું આવી ગઈ છું અને બહુ જ લેટ થતું હતું એટલે ફટાફટ આવીને તો રેડી જ થઈ ગઈ. તો ચલો હવે જઈએ બર્થડે પાર્ટીમાં અને ત્યાં અમે લોકો શું કરીએ છીએ તો બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, ગિફ્ટ લીધા? મને એવું લાગ્યું ગિફ્ટ ભૂલી ગયા. તો અમે લોકો નીકળી ગયા છે. હવે ત્યાં જઈએ અને જોઈએ કે કઈ રીતનો પ્રોગ્રામ છે અને આરફાની બર્થડેને એન્જોય કરીએ. તું બધું ભૂલી જાય ગિફ્ટ, બરાબર? તારે કંઈ ધ્યાન રાખવું નથી અને ઓલરેડી તારે લેટ આવું છે. ઓલવેઝ લેટ આવું છે. સોરી, ઓલવેઝ લેટ આવું છે. તને ખબર જ નહીં હોય. પહેલી વાત તો એ કે એમનો રૂમાલ એમને મને લાવવા કીધેલો હતો ને રૂમાલ જ નહીં મળતો હતો. કઈ વસ્તુ કામ કે કંઈ ખબર જ નહીં હોય એટલે એમાં મોડું થયું. તારે પત્ની ધર્મ નિભાવવાનો હોય કે હા ભાઈ બધું ખબર રાખવાની હોય. પત્ની ધર્મ ત્યારે નિભાવાય જ્યારે પત્ની આખો દિવસ ઘરમાં હોય ને પત્ની જ્યારે બહાર જતી હોય તો યારે કેવી રીતના પત્ની ધર્મ નિભાવે? થોડું ઘરનું પણ ખબર રાખવાની. ઘરનું ખબર રાખે જ છે, રસોડાનો સામાન બધો ખબર રાખે જ છે. પત્નીનું મેઇન વસ્તુ એ જ હોય છે કે ખવડાવે, પીવડાવે ને મજા મનાવે. રસોડાની વસ્તુઓ મને ખબર જ હોય છે. આરફાની બર્થડેમાં આવી ગયા છે. બચ્ચા પાર્ટીની બર્થડે છે. એન્ટ્રી દેખો, એન્ટ્રી જુઓ. તો અમે લોકો બધા સાથે જ આવ્યા છે અને આ ગુરુભાઈ લોકોને બહુ જ લેટ થઈ ગયો સિરિયસલી. કોને થઈ ગયું? કોને થઈ ગયું? બતાવ કોને થઈ ગયું? ગુરુભાઈ લોકોને બહુ જ લેટ થઈ ગયો. હાય हाय, કેમ છો? हाय आरपा. टीवी में देखा है. हाय आरपा, हैप्पी बर्थडे. बहुत क्यूट लग रही हो. परी दिख रही हो एकदम. चलो, आरपा's बर्थडे विद गुरुभाई. हेलो. गुरुभाई ने कोई गाતું नहीं. गुरुभाई को कोई गाता ही नहीं है. ये बच्चे हैं, ये बड़े नहीं है. हाँ, ये बच्चे हैं, बड़े नहीं है.
उसने कुछ मतलब सरप्राइज कुछ करेंगे, ठीक है? उसकी मैं स्टोरी लगाऊंगा, जैसे गिफ्ट नहीं करूंगा। आप बोल तो खड़ा, ठीक है? आप बोलूंगा तो खड़ा रहना है। एक बार हम प्रैक्टिस करते हैं, ठीक है? आप डाउन। हाँ चलो ठीक है, ऐसे बैठ जाने का, ठीक है? चलो फिर से खड़े हो जाओ। अभी अरे अप तुम लास्ट में गए बेटा, ठीक है? ठीक है, डाउन डाउन अप अप। अभी ये ना, ये थोड़े એવું લાગે છે કે અલ્તાફભાઈ ની બર્થડે હોય ને એવું લાગે છે, બચ્ચાઓની સાથે સેલિબ્રેટ કરતા હોય ને અલ્તાફભાઈ. बच्चों से जा अंदर जा નાના બચ્ચાઓની હતા, અલ્તાફભાઈ પણ બચ્ચા બની ગયા છે. તો ગાઈસ આરફાની બર્થડે કેક આવી ગઈ છે. तरफ आ जाओ, सब सामने की तरफ. वो भी टच कर ले वाओ केक आरपा की आपको पेला ही ले आरपा की क्रिसमस की अरे कटिंग करी थी एक मिनट. यहाँ बढ़िया सी केक आ गई है। लक्ष्मण भाई लेके आए, आपका स्वागत है लक्ष्मण भाई। जब तक कपड़े नहीं बाइक आई जाए ना तो चालू माइक प्रेमी इधर देखो आरपा बताया जो ओके डन चलो रेडी आरपा हैप्पी बर्थडे टू यू हैप्पी दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू आरफा, हैप्पी बर्थडे टू यू आरफा, हैप्पी बर्थडे टू आरफा, हैप्पी बर्थडे टू यू। ક્લેપ કરો, ક્લેપ. दिसते मी भारी जणू अप्सरा मी खास नकरी वाली कुठे निघाली घालत साडी लाल गुलाबी पागल करते तुझे मोरणी शिरतात गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी माझा फोटो माझा काढ गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी माझा फोटो माझा काढ બચ્ચા પાર્ટીઓ માટે ડિનરનું અરેન્જમેન્ટ થઈ ગયું છે. કેક, મંચુરિયન, ફ્રેન્ચ ફ્રાઈઝ, मजा पर गुरु અમારા માટે જમવાનું આવી ગયું છે અને વિષ્ણુ અવતારમાં ગુરુભાઈ બેસી ગયા છે અને એમના ચરણ પાસે લક્ષ્મી માતા બેસેલા છે. પોઝિશન સારી છે એટલે બધાય ને વંદન મારા ભાઈ. તો ગાઈઝ હવે આરફાની બર્થડે કમ્પ્લીટ કરીને અમે લોકો બધા જઈએ છીએ ને આ લોકોનો ઘોઘાટ જુઓ, કેટલો ઘોઘાટ છે. ઘોઘાટ ની કહેવાય, ઘોંઘાટ કહેવાય. એ ઘોઘાટ જ કહેવાય.
એ ગોગ હમણાં મીટિંગ જામ કરેલી એ કોને કરેલી હતી વાત તો અમે કરીએ ઘોંઘાટ યસ એવું જ હોય. તો ચલો ગાઈઝ આજના માટે આટલું જ. જાય છે ગોવા જાય છે ગોવા જાય અમારું કાઠિયાવાડી પાછું બોલો કુવામાં હોય તો વાડામાં આવે ને. એનો મિનિંગ શું થાય? કહેવત બોલવી છે મારા આપણી માતાને બહેનને પણ આવડતી એનો નથી. meaning એવો થાય કે તમારી પાસે શું હોય કહેવાય? ને તો બીજામાં આવે. રજવાડા પાસે હોય તો બી આપને મળે ખરી ક્યારેક. માતા પિતામાં સંસ્કાર હોય ને એવા છોકરામાં આવે એમ. હા બરાબર. તો મારામાં પપ્પાના જ સંસ્કાર આવ્યા છે. તો ડાઉન થઈ ગઈ. બોલના સંસ્કાર મારા સાહેબની આ છે. એટલે મારા- બંનેવના સંસ્કાર આવ્યા. બોલવાના સંસ્કાર આમના તરફથી અને પસંદગીના સંસ્કાર આમના હા, તરફથી. જો એમ. એમ. પસંદગી તમારી એની કેટલી સારી છે મને પસંદ હા તો પછી ફાયદો ઉઠાવ્યો છે અત્યારે બધા. આજે જાય છે કાલ આવશે. સો ગાઈઝ ગણપતિ જોવા અમે લોકો કાલે ગયા હતા. અમે લોકોએ જોયા ગણપતિ દાદાને, કારણ કે અમે લાવવાના છે બાપાને. એટલે તો કાલે મેં શૂટ લઈ લીધેલું હતું અને કાલનું એ શૂટ મેં આજના વ્લોગમાં મૂકું છું, કારણ કે કાલે મારો ફૂલ વ્લોગ લુક પર હતો, મરાઠી લુક પર હતો. એટલે તો જુઓ કે અમે કયા બાપા જોયા તે. સો ગાઈઝ અત્યારે અમે લોકો મૂર્તિ જોવા માટે આવ્યા છે બાપાની. તો અમે એટલે કે સોનું છે ને તે દર વર્ષે લાવે છે, એટલે હમણાં ગયા વર્ષથી જ ચાલુ કરી છે મૂર્તિ લાવવાનું, એટલે કે નાની એવી મંગલ મૂર્તિ. તો અત્યારે અમે ફરતા હતા તો અમે જોઈ, તો અત્યારે એ લોકોને બોલાવ્યા છે મૂર્તિ જોવા માટે. હવે જોઈએ, ગમે એટલે પસંદ કરશું અને બુક કરાવશું તો તમને પણ બતાવીએ કે કેવી નાની નાની એવી મંગલ મૂર્તિ છે બાપાની. તો ગાઈઝ અહીંયા છે ને ગમે તો છે, પણ શું કહેવાય, જે ગમે ને તે બુક થઈ ગઈ છે. એટલે હવે જોઈએ, બીજે જોઈએ અને પસંદ કરીએ. જો જે ગમે છે ને તે બુક જ હોય છે. આ જો ગાઈઝ કાર્તિકેયના રૂપમાં જો ક્યુટી ક્યુટી ગણપતિ બાપ્પા. અહીંયા પણ ક્યુટી ક્યુટી ગણપતિ બાપ્પા. આ જો કેપ વાળા ગણપતિ બાપ્પા. જો અહીંયા બાપ્પા તબમાં નાની કરે છે, નીની કરે છે. અને ફાઇનલી આ વાલી મૂર્તિ ગમે છે. અમે બહુ ફર્યા પણ અમને લાસ્ટમાં આ મૂર્તિ ગમી, તો હવે આપણે આને બુક કરાવશું. તો અત્યારે મેં તમને જે મૂર્તિ બતાવી તેમાં ડિટેલિંગ્સમાં થોડી પ્રોબ્લેમ હતી, એટલે અમે એ સિલેક્ટ નહીં કરી. અમે ધ્યાનથી જોયું ત્યારે અમને ખબર પડી કે એમાં થોડી ડિટેલિંગ્સની પ્રોબ્લેમ છે. તો હવે હાર્દિકને ગણપતિ જોવા જવા છે, એટલે અમે લોકો નીકળી ગયા છે. હવે સોનુ અને સંજના સિલેક્ટ કરશે કે કઈ મૂર્તિ એ લોકોએ લેવી છે. તો જોઈએ હવે કઈ આવે છે તે આપણા ઘરે બાપ્પાની મૂર્તિ. સો ગાઈઝ આજના માટે આટલું જ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.